નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, તેનો પાઠ 7. પાઠનું નામ છે ગતિ અને અંતરનું માપન. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો. PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ. તેમાં પહેલો પ્રશ્ન, સાચો વિકલ્પનો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે. પહેલું છે, કઈ શોધ પછી વાહન વ્યવહારની પ્રણાલીમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું? ઓપ્શન બી, પૈડું. બીજું છે, સુથારને ટેબલની લંબાઈ અને પહોળાઈનું માપ આપવા માટે તમે નીચેનામાંથી કઈ પદ્ધતિમાં માપ લેશો? તો માપપટ્ટી વડે. હાથની વેત કે એવું કંઈ મપાય નહીં, થોડું આગું પાછું થઈ જાય. ત્રીજું છે, નોટબુકની લંબાઈ માપવા માટે કયા એકમમાં માપન કરવું વધુ યોગ્ય રહેશે? ઓપ્શન બી, સેમીની અંદર. ચોથું છે, મેદાનની લંબાઈ માપવા માટે કયા એકમમાં માપન કરવું યોગ્ય રહેશે? મીટરની અંદર. પાંચમું, બે ગામ વચ્ચેનું અંતર માપવા માટે કયા એકમનું માપન કરવું જોઈએ? કિલોમીટરનું. SI એકમ પદ્ધતિમાં લંબાઈનો એકમ કયો છે? ઓપ્શન સી, મીટર. તો મિત્રો, અહીં આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને જવાબ સ્વરૂપે અમારા વ્યક્તિગત વિચારો રજૂ કરવામાં આવેલા છે અને તમને ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો અથવા સોલ્યુશન લેવાનો પ્રયત્ન કરવાનો છે. સાતમો પ્રશ્ન, 1 મીટરના 100 સમાન ભાગ કરતાં મળતા એક ભાગનું માપ કેટલું થાય? સેન્ટીમીટરમાં. ગબડતા દડાની ગતિ કેવા પ્રકારની છે? સુરેખ ગતિ. ખાલી જગ્યા પૂરો. 50 મીમી એટલે કે મિલીમીટર એટલે 5 સેમી. 2.5 મીટર એટલે 250 સેમી. 1500 મીટર એટલે 15 કિલોમીટર. ચોથું, સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોએ માપનમાં એક સૂત્રતા જળવાય તે માટે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી સ્વીકારી છે. તમારા કંપાસ બોક્સમાં આવતી ફૂટપટ્ટી પર 15 સેમી સુધીનું અંકન હોય છે. ટૂંકમાં જવાબ લખો. પહેલું, સુરેખ ગતિ એટલે શું? તેના ઉદાહરણ આપો. તો જો કોઈ પદાર્થ સીધી રેખામાં ગતિ કરે છે તો તેને સુરેખ ગતિ કહે છે. દાખલા તરીકે, બંદૂકમાંથી છૂટેલી ગોળી અને કૂચ કરતા સૈનિકો સીધી લીટીમાં જ જાય. બીજું, વર્તુળાકાર ગતિ એટલે શું? ઉદાહરણ આપો. તો જો કોઈ પદાર્થ ગતિમાર્ગ ગોળ હોય તો આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે. ઉદાહરણ તરીકે, ચકદોડ છે, ઘડિયાળના કાંટા છે, ગોળ 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 જ ફર્યા કરે, એટલે કે ચોરસ ફરે નહીં. ઓકે. એટલે ત્રીજો પ્રશ્ન, આવર્ત ગતિ એટલે શું? તેના ઉદાહરણ આપો. તો વસ્તુ એક નિશ્ચિત સમયમાં અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો તેને આવર્ત ગતિ કહે છે. ઉદાહરણ તરીકે, લોલકની ગતિ. લોલક છે એનો સમય ચોક્કસ જ હોય કે આમ આગુ પાછું થયા કરતું હોય તો એનો એટલા સમયની માટે જ એ આગુ પાછું થાય અને જ્યાં સુધી જતું હોય ત્યાં સુધી જ જાય અને પાછું આવતું રહે, પાછું ડાબી બાજુ જમણી બાજુ એટલે સુધી જ જશે. અથવા તો માની લો કે દીવાદાંડી છે, તો દીવાદાંડી ઉપર કેવું હોય? અલગ અલગ દીવાદાંડી હોય. માની લો લાઇટ થઈ, લાલ લાઇટ થઈ, તો લાલ લાઇટ થઈને 5 સેકન્ડ માટે બંધ થઈ જાય, ફરીથી પાછી લાલ લાઇટ શરૂ થશે, 2 સેકન્ડ માટે ચાલુ રહેશે, 5 સેકન્ડ માટે બંધ થઈ જશે. 5 સેકન્ડ પછી ફરીથી લાલ લાઇટ ચાલુ થશે અને 2 સેકન્ડ માટે ચાલુ રહેશે, પાછી બંધ થઈ જશે 5 સેકન્ડ. 5 સેકન્ડ પૂરી થાય એટલે પાછી ચાલુ થશે અને 2 મિનિટ પાછી ચાલુ રહેશે. તો આ વસ્તુ થયું એને શું કહેવાશે? આવર્ત કહેવાય. ટૂંકમાં અમુક છે એ દીવાદાંડી, આ તો લાઇટની મેં વાત કરી, બાકી દીવાદાંડીની ગોળ ફરતી લાઇટ હોય,
ગોળ ગોળ ફર્યા કરે. ઓકે, તો એ પણ ચોક્કસ એની આવર્ત ગતિ જ કહેવાય. ચોથું, કોઈ પદાર્થ ગતિ કરે છે એમ ક્યારે કહી શકાય? તો કોઈ પણ પદાર્થ સમય સાથે પોતાની સ્થિતિ બદલતો હોય તો તે પદાર્થ ગતિમાં છે એમ કહી શકાય. પાંચમો પ્રશ્ન, કોઈ પદાર્થની ગતિ જાણવાથી આપણને કઈ માહિતી મળે છે? તો પદાર્થ કેટલો ઝડપથી આગળ વધે છે. આપણે બાઇક કેટલું ઝડપથી આગળ જવા દઈએ એ તો બાઇકમાં તો કિલોમીટર બતાવે, ઉપર કાંટો છે સ્પીડોમીટર એ બતાવશે, પણ અહીંયા એની ઝડપ શોધી શકાય. કેટલું અંતર કાપે છે, સમય કેટલો લે છે, દિશા વિશે પણ જાણી શકાય છે. પ્રશ્ન 4, આપેલ જુદી જુદી ગતિનું સુરેખ વર્તુળાકાર આવર્ત ગતિમાં વર્ગીકરણ કરો. સુરેખ એટલે સીધું જો આ લીટી દોરી, આ સુરેખ ગતિ, આને સુરેખ ગતિ કહેવાશે. વર્તુળાકાર ગતિ એટલે ગોળ 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 ફરતું હોય એને વર્તુળાકાર ગતિ. અને આવર્ત ગતિ એટલે શું? એનો મતલબ લોલક અહીંયાથી શરૂ કર્યું, 1 સેકન્ડમાં અહીંયા ગયું, બીજી સેકન્ડે પાછું આવ્યું, ત્રીજી સેકન્ડે અહીંયા પહોંચ્યું, ચોથી સેકન્ડે અહીંયા આવ્યું, પાંચમી સેકન્ડે અહીંયા ગયું, છઠ્ઠી સેકન્ડે અહીંયા આવ્યું. તો આ રીતે ઉદાહરણ તરીકે આ રીતે સરખું ટાઈમમાં જ આ રીતે ફર્યા કરતું હોય એને આવર્ત ગતિ કહેવાય. અથવા તો લાઇટ થઈ, એક આંટો ફર્યો, પાછી લાઇટ થઈ, એક આંટો ફર્યો, પાછી લાઇટ થઈ, એક આંટો ફર્યો, પાછી લાઇટ થઈ. તો આ નિયમિત સમય છે એનો. એક આંટો ફરીને લાઇટ થાય, એક આંટો ફરીને લાઇટ થાય, એ પણ આંટો પણ ચોક્કસ સમયમાં ફરે છે, તો આને આવર્ત ગતિ કહી શકાય. ઓકે, સમજાઈ ગયું? હવે એ પ્રમાણે આપણે વર્ગીકરણ કરવાનું છે. સુરેખ ગતિમાં સીધું જ જાય બંદૂકની ગોળી, અને સુરેખ રસ્તા પર ચાલતી કાર, સીધા રસ્તા ઉપર જતી હોય કાર. વર્તુળાકાર ગતિમાં પંખાના પાંખિયાની અને ઘડિયાળના કાંટા. આવર્ત ગતિ તો લોલકની ગતિ અને સિતારના તારની ગતિ. પ્રશ્ન 5, તફાવત આપો. સુરેખ અને વર્તુળાકાર. પદાર્થ ગતિમાન સીધી રેખામાં હોય તો તેને સુરેખ ગતિ, બંદૂકમાંથી છૂટેલી ગોળી, ધનુષમાંથી છૂટેલું તીર, નળમાંથી ટપકતા પાણીની ગતિ. વર્તુળાકારમાં તો પદાર્થનો ગતિમાર્ગ ગોળ ગોળ ફરતો હોય છે, પંખાના પાંખિયા, ચકદોડની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ. બીજો તફાવત છે સુરેખ ગતિ અને આવર્ત ગતિ. સુરેખ ગતિની અંદર સીધી રેખામાં હોય, આવર્તની અંદર નિયત સમયની અંદર એટલે કે અમુક ચોક્કસ અંતરાલ પછી તેનું પુનરાવર્તન કરતું હોય. સુરેખ ગતિમાં ઉદાહરણ આપણને ખબર જ છે. આવર્ત ગતિની અંદર લોલકની ગતિ, સિતારના તારની ગતિ. ખરા ખોટા કરવાના છે. પહેલું, હિંચકો ખાતા બાળકની ગતિ એ સુરેખ ગતિનું ઉદાહરણ છે. ખોટું. વધારે સ્પીડમાં ખાય તો એ આડું ઉડું થઈ જાય. ચકદોડમાં બેઠેલા બાળકની ગતિ વર્તુળાકાર ગતિ છે. સાચું. તો મિત્રો, આ વિડીયો છે તમારે કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવવાનું છે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. અને આ વિડીયોની અંદર જે વ્યક્તિગત અમારી ચેનલ છે અને અમારા વિચારો એ જવાબ સ્વરૂપે રજૂ કરવામાં આવેલા છે. ફક્ત તમારે સોલ્યુશનનો ઉપયોગ માટે જ આ વિડીયોનો સહારો લેવાનો છે. ત્રીજું, ઢોલ ઉપર લાકડી મારતા ઢોલના પડદાની ગતિ એ આવર્ત ગતિનું ઉદાહરણ છે. સાચું. દરેક પદાર્થ એક સાથે 2 પ્રકારની ગતિ કરી શકતો નથી. સાચું. વૈજ્ઞાનિક કારણ. પહેલું, મેદાનની લંબાઈનું માપન સેન્ટીમીટરમાં ન કરતા મીટરમાં કરવું જોઈએ. કેમ? તો મેદાનની લંબાઈ ખૂબ મોટી હોય, જો તેનું માપન સેન્ટીમીટરમાં કરવામાં આવે તો સંખ્યા બહુ મોટી આવે, જેમ વાંચવી અને લખવી મુશ્કેલ બને. પરંતુ મીટર એકમ મોટા અંતર માપવા માટે વધુ યોગ્ય છે. તેમાં સંખ્યા નાની, સરળ અને ચોક્કસ મળે છે. તમને ઉદાહરણ આપું. મારી પાસે 1, 2, 3, 4 આટલા મીંડા છે. હવે હું એમ કહું મારી પાસે 1 લાખ પૈસા છે. 1 લાખ પૈસા. તો આ 1 લાખ પૈસા, ઓહો. હવે 1 લાખ પૈસાને આપણે રૂપિયામાં ફેરવવા હોય તો શું કરવું પડે? 2 શૂન્ય ઉડાડવું. મારી પાસે 1000 રૂપિયા છે. પછી આપણે હજુ એનું ટૂંકું શું કર્યું? આમ કરીએ 10 લાખ હોય આપણી 1, 2 અને આ 3, 10 લાખ પૈસા છે. તો આ તો સારું બહુ થઈ જાય. તો આપણે આ ટૂંકું કે 10 લાખ પૈસા, તો આ 10,000 રૂપિયા. તો આ ટૂંકમાં આનો એકમ છે. એટલે કે મેદાન છે એ બહુ મોટું હોય તો પછી એને સેન્ટીમીટરમાં ના મીટરમાં જ માપવાનું હોય, અને એના કરતાં બહુ મોટું હોય, કિલોમીટર લાંબો આ મેદાનો હોય તો પછી કિલોમીટરમાં માપવા પડે. ઓકે, જેમ મોટું હોય એમ એકમ વધતો જાય. સૌથી પહેલાં શું આવે? મીટર. સેન્ટીમીટર આવે. સેન્ટીમીટરની એના કરતાં મોટું મીટર, મીટરથી મોટું કિલોમીટર. લોલકની ગતિ આવર્ત ગતિ પ્રકારની છે. તો લોલક એક સમાન અંતરાલ પછી વારંવાર એક સરખી ગતિને પુનરાવર્તિત કરે છે.
તે ડાબી તરફથી જમણી તરફ, જમણી તરફથી ડાબી તરફ નિયમિત સમયાંતરે આવતું જતું રહે છે, કારણ કે તેની ગતિ સમય પછી ફરી એ જ સ્થિતિમાં આવે છે અને આવર્ત ગતિ કહે છે. ત્રીજો કારણ, વૈજ્ઞાનિકો માપન માટે SI એકમ પ્રણાલીનો ઉપયોગ કરે છે. તો SI એક આંતરરાષ્ટ્રીય સ્વીકૃત પ્રણાલી છે. સમગ્ર વિશ્વમાં એક સરખા એકમો વપરાય છે. સરળ, ચોક્કસ અને વિશ્વસનીય માપ મળે અને બધા વિજ્ઞાન ક્ષેત્રમાં સુલભ છે. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન વગેરેમાં એકરૂપતા રહે છે. અલગ અલગ દેશોના માપનમાં તફાવત ન આવે એટલે તુલના સરળ બને છે. અહીંથી એમ કહું કે 5 SIનું મેં રાખ્યું એમ, તો દરેક આખા કોઈ બી દેશમાં જાઓ એ 5 SI એટલે દરેકની જગ્યાએ વજન સરખું જ થવાનું છે. આકૃતિમાં દર્શાવેલ પદાર્થની ગતિનો પ્રકાર જણાવો. જો સીધી ગોળ 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 ફર્યા કરે, વર્તુળાકાર ગતિ. આ સીધા રોડ ઉપર સીધી જ ગાડી જવાની છે, સીધી જ ગાડી જવાની છે, સુરેખ ગતિ. હવે આ પૃથ્વી ગોળ ગોળ ફરે છે, એક જગ્યાએ આ ધરી ઉપર જ રહી અને એની આમ ગોળ 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 ફરે છે, વર્તુળાકાર ગતિ. પ્રશ્ન 9. વ્યક્તિની ઊંચાઈ માપવા માટે હાથની વેતનો ઉપયોગ ન કરતા માપપટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ. આ બાબતની સાબિતી આપતો પ્રયોગ વર્ણવો. હેતુ: વ્યક્તિની ઊંચાઈ માપવા માટે હાથની વેતનો ઉપયોગ યોગ્ય નથી જ્યારે માપપટ્ટી વધુ ચોક્કસ છે. સાધન શું જોશે? માપપટ્ટી, 2 વિદ્યાર્થી, 1 દિવાલ અથવા સપાટી. શું કરશું આપણે? તો પ્રથમ વિદ્યાર્થીની ઊંચાઈ હાથની વેત દ્વારા માપો. એક વિદ્યાર્થી હાથની વેતથી એક પછી એક નિશાન મૂકે, અંતમાં વેતો ગણે અને કુલ ઊંચાઈ લખો. એ જ વિદ્યાર્થીએ ઊંચાઈ માપપટ્ટીથી માપો. માપપટ્ટીને સીધી દિવાલ પાસે રાખો. પગથી માથા સુધીનું ચોક્કસ માપ સેન્ટીમીટર અથવા મીટરમાં નોંધો. હવે બંને માપોની તુલના કરો. હવે સીધું ઉદાહરણ તમને આપું. એક છોકરો અહીંયા ઊભો રહ્યો, અહીંથી મેં વેત માપી, 1 2 3 4 5 વેત થઈ. ઉદાહરણ તરીકે 5 વેત થઈ. હવે મારો ઓલાને ફોન કરીને કહેવું તમારી ઊંચાઈ કેટલી, તો મારે ઓલાને કહેવાનું કે 5 વેત થઈ. હવે કોની 5 વેત થઈ? મારી 5 વેત થઈ. મારી તમારા કરતાં મારો હાથ મોટો છે તો મારી 5 વેત મોટી થાય, તો મારી 5 થઈ. તમે વેતથી માપો તો તમારે કેટલી થશે? 6 વેત થશે. તો આપણે ક્યાંક લખવાનું હોય તો તમારી ઊંચાઈ કેટલી, તમારા માટે પેન્ટ લેવું છે તો પેન્ટની સાઇઝમાં લેવું હોય તો તમારું પેન્ટ કમરથી પગના તળિયા સુધી માપો કેટલા વેત થાય? તો કે 4 વેત થઈ. 4 વેતનું પેન્ટ લઈ લે ને થઈ રહેશે? થાય? ના થાય. ઓકે, એટલે આ એક સૂત્રતા નથી, એક સૂત્રતા રાખવી પડે. 5 મીટર કહો અથવા 5 ફૂટ કહો એટલે દરેક જગ્યાએ 5 ફૂટમાં જ રહેવાનું છે. ઓકે, ડન. અવલોકન કરતાં શું ખબર પડી? હાથની વેત દરેક વ્યક્તિની અલગ અલગ હોય, તેથી માપમાં ફરક આવે. વેતથી લીધેલું માપ અને માપપટ્ટીથી લીધેલું માપ સરખું નથી આવતું. આમ માપપટ્ટી ચોક્કસ માપ આપે છે. છેલ્લે આપણે આખરી નિર્ણય ઉપર આવ્યા. વ્યક્તિની ઊંચાઈ માપવા માટે વેતને બદલે માપપટ્ટીથી માપવું, ચોક્કસ માપ મળે. પ્રશ્ન 10. પ્રવૃત્તિ કરવાની છે. નીચે દર્શાવેલ વક્ર રેખાની લંબાઈનું માપન કરો. આ લંબાઈનું માપ સેન્ટીમીટર એકમમાં માપો. હવે બાળકો તમને એમ થાય કે સાહેબ તમે અહીંયા લખી દીધું 14 સેમી, તો આનું માપન તમે કઈ રીતે કર્યું? એકદમ સરળ રસ્તો છે. શું કરવાનું? તમારે એક દોરો લેવાનો. ઓકે, દોરો લઈને અહીંયાથી મૂકવાનો. દોરો આ રીતે હું જે રીતે લાઈન કરું છું એ રીતે તમારે દોરો આવે ને પતંગ ચગાવવાનો થાય ને ઉતરાણ ઉપર, ફિરકીમાંથી દોરો લઈ લેવાનો અને દોરો આ રીતે મૂકતા આટલે આયા એટલે અહીંયા નિશાન કરી દેવાનું, અથવા કાતરથી અહીંયા આગળથી પકડીને આ દોરો કાપી દેવાનો. કાતર વાગરની ધ્યાન રાખજો. અહીંથી દોરો કાપી દેવાનો. હવે શું કરવાનું? આ દોરો લઈ લીધો એટલે શું થયું? સીધો દોરો કરી દીધો, આપણે જમીન ઉપર મૂકી દીધો. હવે માપપટ્ટી લેવાની. અહીંયાથી માપપટ્ટી આમ મૂકવાની. કેટલું થયું? તો અહીંયા જે માપ આવશે એ 14 સેમી મારે આવ્યું હતું. તમારે કેટલું આવે જોવાનું. રેડી? ઘણી વખતે એવું થાય, જુઓ બાળકો, આ મેં ચોપડીનું નાનું A4 સાઇઝની અંદર પ્રિન્ટ કઢાવી તો એનો દોરો નાનો થાય. હવે હું જમ્બો પ્રિન્ટ કઢાવું, બહુ મોટું પેજમાં પ્રિન્ટ કઢાવું તો આ આકૃતિ કેવી આવવાની? મોટી આવવાની. તો મારું માપે બદલાવાનું છે. એટલે માપ છે દરેકનું અલગ અલગ આવી શકે, પણ તમારે દરેક ચોપડીનું સેમ ચોપડી હશે તો દરેક બાળકોનું સરખું જ આવશે. પણ મેં કીધું આ રીતે માપશો તો. નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો. ફકરો વાંચી જવાનો છે. પ્રશ્ન 1.
રમેશ અને મહેશને શિક્ષકે શું માપવા કહ્યું? લાકડીની લંબાઈ માપવા કહ્યું. બીજો પ્રશ્ન, રમેશ અને મહેશ દ્વારા માપવામાં આવેલી લાકડીની લંબાઈનું માપ શું આવ્યું? તો રમેશનું 40 સેમી આવ્યું, મહેશનું 40.5 આવ્યું. 0.5 દશાંશ અપૂર્ણાંક આવ્યો. ઓકે. ત્રીજો, રમેશ કરતાં મહેશે માપેલી લાકડીનું લંબાઈનું માપ કેટલું વધુ હતું? 0.5 સેમી વધારે હતું. કોણે લાકડીની લંબાઈનું માપન કરવામાં ભૂલ કરી હતી? મહેશે. પાંચમું, આપણે પદાર્થની લંબાઈનું ચોક્કસપૂર્વક માપન કરવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો વસ્તુનો એક છેડો માપપટ્ટીના શૂન્ય અંક ઉપર, માપપટ્ટી અહીંયા છે, અહીંયા શૂન્ય, થોડીક જગ્યા રાખીને અહીંયા શૂન્યથી શરૂ થતી હશે અને અહીંયા શૂન્ય લખેલું હશે. શૂન્યથી શરૂ કરવાનું અને માપવું હોય તો અહીંયાથી રાખીને આટલું માપવાનું, શૂન્ય અહીંયા રાખવું પડે એક્ઝેક્ટ. ઓકે. અહીંથી પછી ફૂટપટ્ટીની આગલી ધારથી ના મપાય. તે શૂન્ય અંક સામે રહે તે રીતે ગોઠવી માપપટ્ટી પર સીધી નજરે જોવું. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. એ પહેલાં દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. અને આ દરેક ચેનલની અંદર જે કોઈ પણ વિડીયો મૂકવામાં આવે છે, આ અમારી વ્યક્તિગત ચેનલ છે અને અમારા વ્યક્તિગત વિચારોને જવાબ સ્વરૂપે લખેલા છે, નમૂનારૂપ છે. તમે તમારી રીતે પણ મેળવી શકો છો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.